ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલનાની ડિગ્રી. તું અહીં કેમ બેઠી છે? બધા બાળકો તો ઘરે જતા રહ્યા. મેડમ, હું આ અંગ્રેજી પુસ્તક વાંચી રહી હતી. તેમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન લખ્યું છે, પણ મને તે સમજાયું નહીં. ઠીક છે, આ એક નવો વિષય છે. ચાલ, હું તને રસ્તામાં ગાડી ચલાવતી વખતે સમજાવું છું. જુઓ, તે 3 વૃક્ષો. એક ઊંચું છે એટલે કે ટોલ, એક તેનાથી ઊંચું છે એટલે કે ટોલર, અને એક સૌથી ઊંચું છે એટલે કે ટોલેસ્ટ. જ્યારે આપણે વસ્તુઓની તુલના કરીએ છીએ, જેમ કે આપણે હમણાં જ 3 વૃક્ષોની તુલના કરી, કોણ સમાન છે, કોણ વધારે મોટું છે અને કોણ સૌથી વધારે મોટું છે, તેને જ કહેવાય છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આપણે 3 સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ. પોઝિટિવ, સરળ શબ્દો જેમ કે ટોલ, બિગ, સ્માર્ટ. કમ્પેરેટિવ, જ્યારે આપણે 2 વસ્તુઓની તુલના કરીએ છીએ. ટોલર, બિગર, સ્માર્ટર. સુપરલેટિવ, જ્યારે કોઈ સૌથી વધારે ઊંચું હોય છે. ટોલેસ્ટ, બિગેસ્ટ, સ્માર્ટેસ્ટ. તો શું તમે શબ્દોના અંતે ER અને EST લગાવો છો? હા, બિલકુલ. મને કહો, આ ઘાસ શોર્ટ છે, વચ્ચેનું ઘાસ શોર્ટર છે અને ડાબી બાજુનું ઘાસ શોર્ટેસ્ટ. તો શોર્ટ એટલે પોઝિટિવ, શોર્ટર એટલે કમ્પેરેટિવ અને શોર્ટેસ્ટ એટલે સુપરલેટિવ. વેરી ગુડ. હવે આ 3 ફૂલો જુઓ. પહેલું બ્યુટીફુલ છે, બીજું બ્યુટીફુલર છે અને ત્રીજું બ્યુટીફુલેસ્ટ છે. અમિતા, એક બ્યુટીફુલ છે, બીજું મોર બ્યુટીફુલ છે અને ત્રીજું મોસ્ટ બ્યુટીફુલ છે. આમાં કોઈ ER કે EST નથી. એકદમ સાચું કહ્યું. જો કોઈ શબ્દ ટૂંકો હોય અને તમે તેને એક જ વારમાં ઝડપથી કહી શકો, જેમ કે ટોલ, ફાસ્ટ, બિગ, તો તેમાં ER અને EST લગાવો. પરંતુ જો કોઈ શબ્દ લાંબો હોય અને તેને એક કરતાં વધુ ભાગમાં બોલવો પડે, જેમ કે બ્યુટીફુલ, ઇન્ટરેસ્ટિંગ, તો તેને લાંબો શબ્દ માનવામાં આવે છે. આમાં આપણે કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે વિચારો અને મને કહો કે શું આ ગુલાબી રંગની ચટાઈ કમ્ફર્ટેબલ છે? મોર કમ્ફર્ટેબલ. અને તે સફેદ રંગની ચટાઈ મોસ્ટ કમ્ફર્ટેબલ. ખૂબ સરસ. કેટલાક શબ્દો અલગ હોય છે અને તેના કોઈ નિયમ નથી હોતા. આપણે તેમને ઇરરેગ્યુલર વર્ડ્સ એટલે કે અનિયમિત શબ્દો કહીએ છીએ. ગુડ, બેટર, બેસ્ટ. આ સામાન્ય રીતે ગુડ છે, તે બેટર, અને શ્રેષ્ઠ બેસ્ટ. એટલે કે ઇરરેગ્યુલર વર્ડ્સને આપણે યાદ રાખવા પડે છે. હા, આના જેવા બીજા કેટલાક શબ્દો પણ છે, જેમ કે ફાર, ફાર્ધર, ફાર્ધેસ્ટ, લિટલ, લેસ, લીસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ. હવે ઝડપથી જવાબ આપો. આ એપલ્સની ટોપલી હેવી છે, પાછળવાળી હેવીયર અને સૌથી આગળની હેવીએસ્ટ. શું આ ટ્રેક્ટર પાવરફુલ છે? રેડ કલરનું મોર પાવરફુલ અને ગ્રીન કલરનું મોસ્ટ પાવરફુલ. આ લાકડાના વાટકામાં થોડા ખાંડના દાણા એટલે કે લિટલ દાણા છે, તે સ્ટીલના વાટકામાં લેસ અને પ્લાસ્ટિકના વાટકામાં લીસ્ટ. ખૂબ સરસ. હવે ચાલો આ વિડિયો જોઈ રહેલા આપણા મિત્રોને ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયાસ કરવા કહીએ. ચાલો મિત્રો, હવે આપણે આપણા જવાબોને ચકાસીએ. આજે આપણે શીખ્યા પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, જેમ કે ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. કેટલાક શબ્દો જેમાં મોર અને મોસ્ટ હોય છે, જેમ કે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. અને કેટલાક અનિયમિત શબ્દો, જેમ કે ગુડ, બેટર, બેસ્ટ. એકદમ સાચું. આપણે કાલે આનો વધારે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ મેમ. તમે આજે ખરેખર ખૂબ સારું કર્યું.